મારું નામ સોમાણી જયેશકુમાર અમરતલાલ છે। હું ભાવનગર જિલ્લામાંથી આવું છું। મારું મૂળ વતન છે ગઢડા। ગઢડા સ્વામિનારાયણ ભગવાન પોતાનું ઘર માની રહ્યા હતા, એ રીતના અહીંયા વડતાલની અંદર પણ પોતે પોતાનું ઘર માની રહ્યા હતા। આજે દ્વિશતાબ્દી દિવસે 200 વર્ષ એમના પૂરા થાય છે। જ્યારે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા જ્યારે કરવામાં આવી હતી, ત્યારે આ તારીખ અને આ દિવસે કરવામાં આવી હતી। એટલે ભાવિ ભક્તો આજે ભરપૂર ઉપડ્યા છે। એની અંદર હું આ બીજી વખત મારો ફાળો ભજવું છું અને અહીંયા દર્શન માટે આવ્યો છું। અને અહીંયા જેટલા ભાવિ ભક્તો આવે છે આનાથી તરબોળ થઈ જાય, કારણ કે આનું વ્રતપુરી પહેલાં નામ હતું, એના પરથી અહીંયા વડતાલ નામ કરવામાં આવ્યું। લક્ષ્મીજી જે હતા એમને અહીંયા તપ કર્યું અને એમાંથી લક્ષ્મીનારાયણ દેવ પ્રસન્ન થયા અને ભવિષ્યની અંદર અહીંયા શિખરબંધ મંદિર બનશે અને ભગવાન સ્વામિનારાયણ પોતાના માથા ઉપર 36 ઈંટો લઈ અને આ મંદિરના પાયા પૂર્યા હતા। એટલે આ કંઈ નાની સૂની જગ્યા નથી। અહીંયા જે લોકો આવે છે એ પોતાની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયાથી દૂર દૂરના દેશોથી, જેમ કે મુંબઈ છે, સુરત છે, ગઢડા છે, એ દરેક ભક્તો જે પોતાની આસ લઈને આવે છે, લક્ષ્મીનારાયણ દેવ એમની પરિપૂર્ણ કરે છે। અને આવી ભાવિ ભક્તો અહીંયા સત્સંગી ઘણાય થયા છે અને આ ઘણાય થશે। અને આ અદ્વિતીય છે કે ક્યારે ભવિષ્યમાં આવો કોઈ થયો નથી ઉત્સવ, એવો ઉત્સવ છે। અને લાખો લોકો ઘોડાપુરમાં અહીંયા ઉભરાણું છે, ત્યારે અમારું હૃદય ધગધગ ઉઠી છે કે ખરેખર આ પાવન ભૂમિ વડતાલની ધન્ય થઈ ગઈ અને અમે પણ આવ્યા તો પણ અમારો મોક્ષ થઈ ગયો। અને આ બધી જગ્યામાં ભગવાનની એક રજ જે ભગવાનને સ્પર્શ થયેલી છે। એટલે જે કંઈ ભાવિ ભક્તો અહીંયા આવશે એ બધા ભાવિ ભક્તો અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય, એવી હું અંતરકરણથી ભગવાન સ્વામિનારાયણ પણ પ્રાર્થના કરું। અને જે ભાવિ ભક્તો અહીંયા આવે અને એની જે કંઈ મનોકામના હોય એ ખરેખર ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ જે બિરાજે છે વડતાલ ધામની અંદર, એ ખરેખર એમની પૂર્ણ કરે। અને જે કંઈ હરિભક્તો હજુ પણ રહી ગયા છે, હજુ આદિ અનંતિકાળ સુધી આ વસ્તુ એવી નથી કે એનો પતન થાય, પણ આવનારી પેઢી પણ યાદ કરશે। અને આ 200 વર્ષ પૂર્ણ થતાં દરેક હરિભક્તો ભાવુકતાથી અહીંયા દર્શન કરે છે અને પાવન થાય છે। મારું નામ રૂપેશ શાહ છે। હું મુંબઈથી અહીંયા દર્શન માટે પધાર્યો છું। સૌના ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એમને અહીંયા બાથમાં ઘાલીને પધરાવ્યા છે। એને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે। અને મંદિર થયું એની પૂર્વે અહીંયા જ્ઞાનબાગ જે વાડી હતી ત્યાં મહારાજ અનેક વખત અહીંયા સંતો હરિભક્તોની સાથે પધારતા। અહીંયા જ્ઞાનબાગના એન્ટ્રન્સમાં જ આપણે એક મોટો ઓટો છે જ્યાં મહારાજ સભા કરીને બિરાજતા હતા। આ જ્ઞાનબાગ એટલે શાંતિનું પરમ ધામ છે। અહીંયા પૂજ્ય કાનજી ભગત અને લાલજી ભગતે અહીંયા ખૂબ જ સરસ જાળવણી કરી છે। અને તમને અહીંયા ગઢડામાં જેવો દાદા ખાચરનો ઓરડો છે, દરબાર છે, એવું દરબારગઢ પણ તમને અહીંયા દર્શનીય છે। મન તમારું અહીંયા શાંત થાય છે, સર્વ ઇન્દ્રિયો અહીંયા શાંત પામે છે। અને અહીંયા જ્ઞાનબાગમાં મહારાજે ખૂબ જ લીલાઓ કરી છે, સંતોને જમાડ્યા છે, અહીંયા દીપોત્સવ કર્યો છે। અહીંયા મહારાજે રંગોત્સવ, જે રંગોત્સવને આપણે યાદ કરીએ તો આપણને અંતર ટાઢું થઈ જાય એવો દિવ્ય રંગોત્સવ કર્યો છે। અને એ જ રંગોત્સવની પરંપરા આપણે અહીંયા હજી પણ વડતાલ મંદિરમાં અને અન્ય મહારાજે પધરાવેલા જે ધામ છે એ બધી જગ્યાએ એ રંગોત્સવની લીલા દર વર્ષે કરવામાં આવે છે। આ જ્ઞાનબાગમાં તમે આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ છે? જ્ઞાનબાગમાં આવ્યાથી અનુભવ એટલો સુંદર છે અને મનને એટલી શાંતિ મળે છે। હું દરેક વિશ્વના દરેક જે સત્સંગી છે, બીજા જે ધર્મ આશ્રિતો, તેમને કહીશ કે તમે અહીંયા આવો અને આ શાંતિનો પરમ અનુભવ સ્વયં કરો। કારણ કે અહીંયા સહજાનંદ સ્વામી, સહેજે આનંદ આપનારા સહજાનંદ સ્વામીએ જે અહીંયા દિવ્ય લીલાઓ કરી છે એ મનને ખૂબ જ શાંતિ પમાડે એવું ધામ છે। તો હું દરેક હરિભક્તો અને દેશ વિદેશમાં વસતા જે બધા યાત્રીઓ છે, ભગવાનને ભજનારા છે, એમને હું વિનંતી કરું કે અહીંયા આગળ જ્ઞાનબાગમાં આવો। કારણ કે જ્ઞાનબાગ એ સંતોની ભૂમિ છે। મહારાજ સ્વયં અહીંયા વિચરેલા છે, અનેક લીલાઓ કરી છે। જ્ઞાનબાગમાં અહીંયા જે હરિભક્તો અને જે ચિત્રકારોએ મહારાજના જે આબેહૂબ જે લીલાઓ વર્ણન, એવા ચિત્રો, એનું અહીંયા આગળ દિવ્ય દર્શન થાય છે। એક લીલા મહારાજે મોગલ પાક પહેરી હોય, મહારાજે ગાયકવાડી પાક પહેરી હોય, અને મહારાજના જે લીલા ચરિત્રો હતા એનું ખૂબ જ ચિત્રમણ કર્યું છે, રંગોત્સવનું ચિત્રમણ છે। આ દરબારગઢ છે, ઓટો છે, પછી શિક્ષાપત્રીના એક શ્લોકનું આખું વર્ણનવાળું સ્થળ છે। મહારાજના પ્રસાદીના ગાડાઓ છે। અહીંયા આગળ મહારાજના
જે પ્રસાદીની વસ્તુઓ જ્ઞાનબાગ સંબંધી છે, ભગવાનના સ્પર્શ સંબંધી, એ દરેક વસ્તુના અહીંયા દિવ્ય દર્શન થાય છે. અને દર્શનનો લાવો લેવો એ આપણે જાતમાં આપણે એક અનુભવ લેવો ખૂબ જ અવસર આપણને પ્રાપ્ત થયેલો છે. તો હું દરેક ભક્તોને વિનંતી કરીશ કે આ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ આદિ સ્વરૂપના જે દર્શનો જેણે હજી ન કર્યા હોય તો પૂનમ સુધી છે. અને આ સિવાય પણ અનેક ભક્તો અહીંયા પૂનમ માટે આવે છે અને પોતાના જે પણ મનના શુભ સંકલ્પો છે એને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સંપૂર્ણ પૂરા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું દરેક ભક્તો અને અન્ય જે ધર્મ આશ્રિતો છે એમને એક વખત કહીશ કે જરૂર વડતાલ પધારો અને શાંતિ અને સમૃદ્ધિનો લાવો લ્યો. જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ લાલજી ભગત. અમારા ગુરુ પૂજ્ય શ્રી કાનજી ભગતજી આ જ્ઞાનબાગમાં ઘણા વર્ષોથી રહ્યા. એટલે એમણે જ્ઞાનબાગમાં લગભગ 61 વર્ષથી સંપ્રદાયના વિકાસની તમામ પ્રવૃત્તિઓનો અહીંયાથી એમણે પ્રસાર કરેલો. જ્ઞાનબાગમાં સ્વામિનારાયણ ભગવાન નિવાસ કરીને રહેતા. અહીંયા ભગવાન બેસતા એટલે એને બેઠક કહેવામાં આવે છે. જ્ઞાનબાગમાં પ્રવેશ કરતા સામે એક અદ્ભુત મોન્યુમેન્ટ છે, છત્રી કહીએ એમને અમે. એ ઓટો કહેવામાં આવતો પહેલાં. એટલે ગ્રાઉન્ડ લેવલથી 10 ફૂટ ઊંચો એ ઓટો ચણાવેલો. ત્યાં આગળ ભગવાન ઊભા રહેતા અને બધાને જ્ઞાનોપદેશ કરતા. એટલે એને અહીંયા જ્ઞાનબાગ પણ કહેવામાં આવે છે. ને ઓટો કહે છે, ઓટો રેઝ પ્લેટફોર્મ. એટલે એ ઓટા ઉપર ભગવાન ઊભા રહેતા. પછી ત્યાંથી આગળ જાઓ એટલે રંગલીલાના હોજ છે. એ રંગલીલા ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ કરેલો. અને જે જ્ઞાનબાગમાં પેસતા મોટો આંબલો છે એ આંબલા નીચે સ્વામિનારાયણ ભગવાન નિવાસ કરતા. ત્યાં તંબુ રાવટીઓનું આયોજન થતું. એમાં સંતો સહિત મહારાજ નિવાસ કરતા. એટલે ત્યાં આંબલો જે હતો, એટલે આંબલો છે જ, એની ડાળખીઓએ સંતો જોડીઓ લટકાવતા અને ઉતારો કરતા. અહીંયા દીપોત્સવ પણ ભગવાને મનાવેલો છે. અને મહારાજ અહીંયા ઘણીવાર થાળ જમેલા છે. પછી આગળ જાઓ એટલે 12 બારણાનો હિંડોળો છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન 12 સ્વરૂપે ઝૂલીને સૌને દર્શન આપેલું. ને પરમેશ્વર પણ ભગવાને અહીંયા બતાવેલું. એ 12 બારણાનો હિંડોળો છે. એક પ્રસાદીનો કૂવો છે જેનું જળ સ્વામિનારાયણ ભગવાન પોતે પીતા અને એમાં સ્નાન કરતા. એ પ્રસાદીનું જળ જ અત્યારે બધાને અહીંયા પીવામાં ઉપયોગમાં આવે છે. અને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આ 2 સમર્થ સંતો થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી યોગના આદર્શ કહેવાય, યોગીરાજ કહેવાય. અને નિત્યાનંદ સ્વામી પ્રખર વિદ્વાન હતા. એ મહાપુરુષો 2 હતા. એમના દેહનો અગ્નિ સંસ્કાર આ સ્થાનમાં કરેલો છે. એટલે બેઝિકલી આ ભૂમિ ભગવાનની ચરણથી અંકિત થયેલી છે. 100ના અગ્રભાગ જેટલી પણ જમીન ભગવાનના સંબંધ વગરની ના હોય એવી નથી. અહીં આગળ ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત આ જે જ્ઞાનબાગ જે છે 12 થી 13 વીઘામાં એ પ્રસરાયેલો છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાનના જીવન, એમનો ઉપદેશ, એમની લીલા, એમનું આચરણ, એના ઉપર આધારિત 650થી વધારે તૈલચિત્રો પધરાવવામાં આવેલા છે. 4 આર્ટ ગેલેરીઝ છે. એમાં સ્વામિનારાયણ ભગવાનના લાઈફ ઉપર બધા પેઇન્ટિંગ્સ બનેલા છે. એ લગભગ 40 વર્ષનો આ યજ્ઞ છે. એ કાનજી ભગતજી જે અમારા ગુરુ, એમણે અહીંયા એ વસ્તુનું પ્રતિપાદન કરેલું. એ પ્રવૃત્તિ અહીંયાથી શરૂ થયેલી. એટલે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે ઇન વર્ડ્સ જે લખાયેલું છે એ ઇન પિક્ચર એ અહીંયા મૂર્તિમાન તમને જોવા મળે એવી આ અલૌકિક ભૂમિ છે. જે આ ચિત્રો બનેલા છે અહીંયા એ શ્રીજી મહારાજના સમયનું 200 વર્ષ પહેલાંનું જે આર્કિટેક્ચર હોય, એની ટેક્સટાઇલ હોય, ઓર્નામેન્ટ્સ હોય અને ટેક્સટાઇલ ડિઝાઇન હોય, એના જે બધા વસ્ત્રો હોય, ઘરેણાં હોય, એના જે રેફરન્સીસ કલેક્ટ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન એ પેઇન્ટિંગ્સમાં કરેલું છે.
અને જે પેઇન્ટિંગ્સ જે બનેલા છે એની પ્રેરણા આપનાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ, એમણે અમારા ગુરુ ભગતજીને એમણે મોટિવેટ કરેલા કે આ ચિત્ર દ્વારા અનેક જીવને ભગવાનનો મેસેજ પહોંચી શકે ઇઝીલી, એવું એક વસ્તુ એમણે અમને એક વાત કરી. એના ઉપરથી શિક્ષાપત્રી સચિત્ર થઈ અને પછી ધીરે ધીરે બધું એમાંથી એક્સપાન્શન થયું અને આ પેઇન્ટિંગ્સ થયા. પરંતુ અહીંયા આ સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાનની જે પરંપરા, એને મૂળભૂત પરંપરાને જાળવવાનું એક અભિયાન છે એ આ સ્થાનમાંથી અવિરતપણે ચાલતું રહેલું છે. અને રિમોટ ગામડાઓમાં પણ જે લોકો ને કોઈ જાતનો ખ્યાલ હોતો નથી, એમને ગ્રાસરૂટ લેવલથી સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો એને અંદર સમજાવીને એના ઘરની અંદર એક ખૂણો ભગવાનના મંદિર જેવો હોય એવું એક અભિયાન કરવામાં આવે છે. એટલે બેઝિકલી એને ગ્રાસરૂટ લેવલથી વે ઓફ લાઈફ, કેવી રીતે પહેલાં હ્યુમન બનવું એ પહેલાં એને સમજાવવામાં આવે. એના ઉપરથી એ ધીરે સુપર હ્યુમન તરફ જઈ શકે એવી આખી પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને એમાં ડી એડિક્શન, જે વ્યસન મુક્તિ ને એ બધી વસ્તુઓનો પણ એમાં અનુસંધાન કરેલું હોય છે. ખાસ જે સમય હોય છે જ્ઞાનબાગનો, કેટલો સમય હોય છે? સવારે 8 થી 12 અને બપોરે 1:30 થી 6. દૈનિક કેટલા હરિભક્તો દર્શનાર્થે આવે છે? તો હજારોની સંખ્યામાં હોય છે, પરંતુ શનિ રવિ વધારે હોય, સમયા ઉત્સવ વખતે વધારે હોય.